નમસ્કાર, હું મનીષા ઠેસિયા. મારી યુટ્યુબ ચેનલ મોનીસ મેગેઝિનમાં આપનું સ્વાગત છે. ભારત જ નહીં, વિશ્વના ઘણા બધા દેશો ભીષણ ઠંડીનો સામનો કરી રહ્યા છે અને આ નામની યાદીમાં ઘણા દેશો એવા છે કે જ્યાં આખા વર્ષ દરમિયાન તાપમાન છે તે 0 ડિગ્રીથી પણ નીચું રહે છે. જી હા, આમાંથી એક છે રશિયાનું યાકુત્સ્ક શહેર, કે જેને વિશ્વનું સૌથી ઠંડુ શહેર પણ ગણી શકાય. તો આ વિડીયોમાં આપણે વાત કરીએ યાકુત્સ્ક શહેરના વાતાવરણ વિશે. ત્યાં કેવું રહે છે હવામાન, કેટલી ઠંડી પડે છે અને લોકો આટલી ભીષણ ઠંડીમાં કેવી રીતે પોતાનું જીવન જીવે છે. યાકુત્સ્ક શહેર કે જેનું વાર્ષિક સરેરાશ તાપમાન -8 ડિગ્રી સુધી રહે છે અને શિયાળા દરમિયાન તો આ તાપમાન -60 થી 70 ડિગ્રી સુધી પહોંચી જાય છે. અને એવું પણ કહેવાય છે કે વર્ષ 2025ની શરૂઆતમાં એક દિવસ એવો હતો કે યાકુત્સ્ક શહેરનું તાપમાન -80 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને જે 2 દાયકાનો સૌથી ઠંડો દિવસ હતો. હવે તમે વિચાર કરો, -10, 20, 30, 40 કે 50 ડિગ્રી તાપમાનમાં માણસ કેવી રીતે રહી શકે, કેવી રીતે પોતાનું જીવન જીવી શકે, કેવી રીતે ઘરની બહાર નીકળી શકે. પરંતુ આ બધું જ શક્ય છે રશિયાના યાકુત્સ્ક શહેરના લોકો માટે, કારણ કે અહીંના લોકો -50, -60 ડિગ્રી તાપમાનમાં રહેવા માટે ટેવાયેલા છે. જો કે અહીં તમામ લોકો નથી રહી શકતા. જે લોકો વર્ષોથી આ રીતે -ડિગ્રી તાપમાનમાં રહેતા હોય છે, આ લોકો જ અહીં રહી શકતા હોય છે, કારણ કે એમની જીવનશૈલી પણ એવી છે. જોકે ખાવાની તમામ વસ્તુ બરફ બની જાય છે. એટલા સુધા કે પીવાના પાણી માટે પણ તેમણે બરફના ટુકડા ઓગાળીને જ પાણી પીવું પડે છે. ખાવાનો સામાન પણ બરફ બની જાય છે. જે લોકો માછલી ખાતા હોય તેમને માછલી ફ્રોઝન કરવાની જરૂર પડતી નથી, કારણ કે માછલી ફ્રોઝન બની જાય છે. અહીં ખાસ પ્રકારના મકાન બનાવવામાં આવે છે કે જે એકદમ પેક હોય છે. એ પ્રકારના બારી દરવાજા પણ મકાનમાં લગાવવામાં આવે છે કે જ્યાંથી ઠંડી હવા અંદર પ્રવેશી ન શકે. હાઈ ક્વોલિટીના હીટર વાપરવામાં આવે છે. 24 કલાક લોકોને હીટરમાં રહેવા માટે મજબૂર બનવું પડતું હોય છે. અહીંના લોકોને ઠંડીથી બચવાનો એક જ ઉપાય છે અને તે અનેક લેયરના કપડાં પહેરે છે. 6 થી 7 લેયરના કપડાં, જાણે કોબીના પત્તાની જેમ તેમને કપડાં પહેરવા પડે છે અને જેના કારણે તેઓ ઠંડીથી બચી શકે. હાથ પગમાં 3 થી 4 મોજાઓ પહેરે છે, માથા પર 3 થી 4 ટોપીઓ પહેરે છે. અલગ પ્રકારના, એટલે કે ઠંડીથી બચી શકાય તે પ્રકારના ખાસ શૂઝ પણ અહીંના લોકો પહેરતા હોય છે. વાહન વ્યવહાર માટે પણ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો અહીં કરવો પડે છે, કારણ કે કાર એક વખત બંધ થયા બાદ શરૂ કરવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એન્જિન ખૂબ જ ઠંડુ પડી જાય છે અને બહાર પાર્ક કરેલી તમામ કાર પર બરફના થર જામી જતા હોય છે. બીજી તરફ ધુમ્મસ જેવું વાતાવરણ સતત રહેતું હોવાના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ જાય છે અને છતાં પણ અહીંના લોકોને નોકરી ધંધા માટે ઘરની બહાર નીકળવું જ પડે છે. રશિયાના યાકુત્સ્ક શહેરમાં લોકો એટલા માટે રહે છે કે અહીં ગોલ્ડ, ડાયમંડ અને યુરેનિયમની ખાણ આવેલી છે અને જેમાંથી લોકો ખૂબ જ સારી એવી આવક મેળવી લે છે અને એટલા માટે જ આવી હાડ થીજવતી ઠંડીમાં પણ લોકો અહીં રહેવાનું પસંદ કરતા હોય છે. યાકુત્સ્ક શહેરને ખાણોનું શહેર કહેવાય છે, કારણ કે કોલસા, સોનું અને હીરાનું અહીં ખાણકામ થાય છે અને એની અર્થવ્યવસ્થા જ આ ખાણકામ પર ચાલતી રહે છે. જો કે અહીં પ્રવાસન જેવી લગભગ કોઈ વસ્તુ છે જ નહીં, કારણ કે આટલી ઠંડીમાં કોઈ લોકો અહીં પ્રવાસ કરવા માટે કે ફરવા માટે આવવાનું પસંદ નથી કરતા. રશિયાના લોકો માત્ર અહીં ફરવા માટે આવતા હોય છે. યાકુત્સ્ક શહેર છે તે રશિયાના મોસ્કોથી 5000 કિલોમીટર દૂર આવેલું છે. આર્કટિકમાંથી આવતા જે ઠંડા પવનો છે તે અહીંનું તાપમાન વધારે નીચું લાવી દે છે અને જેના કારણે જ ઠંડીની સિઝનમાં અહીં -60-70 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. ઓક્ટોબરથી એપ્રિલ સુધી, અને એમાં ખાસ કરી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી લોહી જમાવી દેતી ઠંડી પડે છે. એટલે કે આટલી હાડ થીજવતી ઠંડીમાં બરફ પણ પથ્થર જેવો બની જાય છે. પીવાનું પાણી પણ બરફ ઓગાળીને જ પીવું પડે છે. ઠંડીની સિઝનમાં અહીં ઘરની બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બને છે. બાકીની સિઝનમાં લોકો અહીં સર્વાઈવ કરી લે છે. તો યાકુત્સ્ક શહેર છે તે ઉત્તર ધ્રુવથી લગભગ 450 કિલોમીટર દૂર આવેલું છે અને યાકુત્સ્ક શહેરનો 122 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે અને 3.5 લાખ આસપાસની વસ્તી આ શહેરમાં વસવાટ કરે છે. 1932માં ખ્રિસ્તી સમુદાય દ્વારા યાકુત્સ્ક શહેરની સ્થાપના કરવામાં આવી હતી. એટલે એવું કહી શકાય કે યાકુત્સ્ક શહેરની ઠંડી એવી છે કે જ્યાં સામાન્ય લોકો નથી રહી શકતા, પરંતુ વર્ષોથી અહીં રહેવા ટેવાયેલા લોકોનું મગજ પણ આ ઠંડી સહન કરવા માટે જાણે ટેવાઈ ગયું હોય તેવી રીતે આ લોકો ઠંડીની સિઝન સિવાયના દિવસોમાં સામાન્ય જીવન જીવી શકે છે.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી મારી ચેનલ મોનીઝ મેગેઝિનને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો. નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીએ.